જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતી ભૂગોળના અગત્યના મોસ્ટ એમપી 50 MCQ પ્રશ્ન જોવાના છે. ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ મટીરિયલ, જેની અંદર મિત્રો 3000 કરતાં પણ મોસ્ટ એમપી MCQ આપેલા છે. આ તમામ સબ્જેક્ટના આ સબ્જેક્ટ જેટલા પણ આપણા જે વિષયો આપી દીધા છે અભ્યાસક્રમ મુજબ. આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 63 5 20 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે માહિતી માટે તમારે આ નંબર ઉપર ફોન કરવાનો રહેશે, કોલ કરવાનો રહેશે. અને વધારે માહિતી તમે જોઈતી હોય તો મેસેજ પણ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો. જેની અંદર મોટરનું પાયાનું જ્ઞાન છે, મોટર વાહન અધિનિયમ છે, ટ્રાફિક નિયમ, જનરલ નોલેજ, ગુજરાત ભૂગોળ અને ગુજરાતી વ્યાકરણ, મતલબ કે ગણિત સિવાય તમારા તમામ અગત્યના વિષયો પીડીએફમાં આપેલા છે. આમાંથી બેઠા પ્રશ્ન પૂછાવાની 100% ખાતરી છે. મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ભચાઉ તાલુકો મિત્રો કચ્છ જિલ્લામાં આવેલો છે. ભચાઉ તાલુકો મિત્રો જિલ્લો છે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ટોટલ 10 તાલુકા આવેલા છે, જેમાંથી ભચાઉ તાલુકો પણ એક છે. આવી રીતે 10 તાલુકા આવેલા છે. કચ્છની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર ભારતનો સૌથી મોટો જિલ્લો કહી શકાય, એ પણ કચ્છ જિલ્લો જવાબ આવશે. સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો એટલે પણ કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની ઘણી બધી વિશેષતાઓ પણ મિત્રો છે, જેમ કે ધોરડો ખાતે ત્યાં રણોત્સવ ઉજવાય છે. કચ્છના ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા પણ કચ્છના ભચાઉ તાલુકામાં જ આવેલું છે, ખડીર બેટમાં. આના સિવાય રાપર તાલુકામાં સિંધુ ઘાટીની સભ્યતાનું અગત્યનું સ્થળ સુરકોટડા, કે જ્યાંથી આપણને જે છે ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા હતા, એ પણ સુરકોટડા પણ કચ્છના રાપર તાલુકામાં આવેલું છે. તો આવા ફેક્ટ કચ્છ સાથે સંકળાયેલા છે, જે ડ્રાઈવરની એક્ઝામ માટે અગત્યના રહેશે. ચાલો, કંથકોટ ફોર્ટ એટલે કે કંથકોટનો જે કિલ્લો જે છે કયા તાલુકામાં આવેલો છે? તો આવશે મિત્રો ભચાઉ તાલુકામાં, એટલે કે ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતીયો નામના કૂતરા અને લાલિયા નામના ગધેડા સાથે વર્ણવાયેલી છે? તો આ છે મિત્રો મેકરણ દાદા. કયા દાદા? મેકરણ દાદા. વાત કરીએ મિત્રો મેકરણ દાદાની, એવો પ્રશ્ન પર પૂછાય છે કે સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? તો મિત્રો એમાં જવાબ આવશે હબ્બાનો ડુંગર. કયો ડુંગર? હબ્બાનો ડુંગર. કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ, જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? ભદ્રેશ્વર. તો આ ભદ્રેશ્વર આવેલું છે મિત્રો કચ્છ જિલ્લામાં. જૈન પંચ તીર્થોમાંનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે? જૈન ધર્મના 5 પવિત્ર તીર્થ સ્થળો છે જે કચ્છ જિલ્લામાં આવેલા છે, જેની અંદર એક તો ભદ્રેશ્વર છે, અને આમાંથી વાત કરીએ તો આમાં સુથરી આવશે. જ્યાં કચ્છના સુથરી ખાતે 1965માં જે છે, તો 1965માં ગુજરાતના મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા બળવંતરાય મહેતાનું 1965માં કચ્છના સુથરી ખાતે પાકિસ્તાન દ્વારા તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું, અને આ રીતે બળવંતરાય મહેતાનું નિધન પણ થયું હતું 1965માં કચ્છના સુથરી ખાતે. ચાલો, આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયો છે. નેક્સ્ટ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં ઉજવાય છે? તો જવાબ આવે મિત્રો ધોરડો. ત્યારબાદ અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો અબડાસા તાલુકો પણ આવશે કચ્છ જિલ્લામાં. ચાલો, નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા કયા જિલ્લામાં આવેલું છે? નૌકાસેના માટેનું આ તાલીમ કેન્દ્ર છે વાલસુરા. તો મિત્રો વાત કરીએ વાલસુરાની, તો વાલસુરા આવશે જામનગર જિલ્લામાં. મહિલાઓને પ્રિય એવી બાંધરી માટે પ્રખ્યાત શહેર કયું છે? તો મિત્રો બાંધરીની વાત આવે એટલે એક જ શહેર આપણને યાદ આવે, અને એ છે જામનગર. વાલાસુરા તો જામનગરમાં આવે, અને બાંધરી માટે પ્રખ્યાત તો જામનગર. નેક્સ્ટ, કલ્યાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવશે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. દેવભૂમિ દ્વારકાનું વડું મથક કયું છે? તો એ જવાબ આવે મિત્રો ખંભાળિયા. ચાલો, નેક્સ્ટ, દ્વારકા જતા નજીકનો નાણેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? તો દ્વારકાની આજુબાજુનો જે વિસ્તાર છે તો એને મિત્રો દારૂકાવન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે? તો મિયાણી આવેલું છે પોરબંદર જિલ્લામાં. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર.
ચાલો નેક્સ્ટ, ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્તરે નવી કાઉ સેન્ચુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે મિત્રો પોરબંદર. ચાલો, મારિયા હાટીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ઓકે, બે તાલુકા છે. એક તાલુકો છે મારિયા હાટીના. આ મારિયા હાટીના તાલુકો આવેલો છે મિત્રો જુનાગઢ જિલ્લામાં, અને બીજો તાલુકો છે મારિયા મિયાણા. અને મિયાણા તાલુકો મોરબી જિલ્લામાં આવશે, અને મારિયા હાટીના તાલુકો જુનાગઢ જિલ્લામાં આવશે. નેક્સ્ટ, જમીલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? ઓકે, દાતાર તો આવેલું છે જુનાગઢ જિલ્લામાં. નેક્સ્ટ, સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આની અંદર મિત્રો તત્પોદક કુંડ. ચાલો, ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તે કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા. ચાલો, શિયાળ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીના મોટા પટ્ટની ખાડી ઉપર બાંધ્યું છે? તો જવાબ આવશે મિત્રો જોલાપુરી. નેક્સ્ટ, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? ઓકે, અમરેલીના ધારી ખાતે આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન. નેક્સ્ટ, ચાલો, એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજા અર્ચન કરી દોષ મુક્ત થયા. પ્રતિવર્ષે આ સ્તરે ભરાતા મેળાનું નામ જણાવો. તો આ મેળો છે મિત્રો નકરંગનો મેળો. ઓકે, નકરંગનો મેળો. ઓકે, ચાલો નેક્સ્ટ, ગુજરાતના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે? ઓકે, રાજપરા. તો જવાબ આવશે એમાં ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક. નેક્સ્ટ, કારિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો ભાવનગરમાં આવેલું છે. કે ગુજરાતમાં 4 નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, ટોટલ 4. ઓકે, કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, મરીન નેશનલ પાર્ક છે મિત્રો. ઓકે, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આવી રીતે ટોટલ 4 આવશે. અને અભયારણ્યો પૂછે તો ગુજરાતમાં ટોટલ વાત કરીએ તો 24 અભયારણ્યો આવેલા છે. ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્તર સાચું નથી? ચાલો, તો આની અંદર વાત કરીએ તો મિત્રો જવાબ આવે અલંગ. ઓકે, અલંગની વાત કરીએ, ભાવનગરમાં આવેલું અલંગ. આમાં જહાજ બાંધવાનો નહીં, જહાજને તોડવાનો ઉદ્યોગ છે. ઓકે, તો આટલું યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન ખાસ અગત્યનો છે કે ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે ભાવનગર જિલ્લામાં. જો કે હાલમાં આ કાર્યરત નથી, પરંતુ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ભાવનગર જવાબ આવશે. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે? તો અલંગ આપણે શેના માટે જાણીતું છે? શિપ બ્રેકિંગ યાર્ડ માટે. આવા અગત્યના 3000 કરતાં પણ મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે. ખાસ કરીને જે આપણે ડ્રાઈવરનું સ્પેશિયલ કન્ટેન્ટ છે, જેમાં મોટર વાહનનું પાયાનું જ્ઞાન છે, મોટર વાહન કાયદાનું જ્ઞાન છે, ટ્રાફિક નિયમો છે, જીકે હોય, ગુજરાત ભૂગોળ હોય, ગુજરાતી વ્યાકરણ હોય, આ તમામ વિષયોના 3000 કરતાં પણ મોસ્ટ ટાઈમ એમસીક્યુ, જેમાંથી પેપર 50 માર્ક્સનું તમારું પૂછાવાનું છે માત્ર 100 રૂપિયામાં. ઓકે, તો મિત્રો ફટાફટ પીડીએફ લઈ લેજો, કારણ કે કાલથી જે 100ના બદલે 150 રૂપિયા થઈ જશે. જોઈ શકો છો તમે અહીં. ઓકે, કાલનું આપણે થંબનેલ પણ તૈયાર કરી નાખ્યું છે. કાલથી મિત્રો 150 રૂપિયાની પ્રાઇસ થઈ જશે. ઓકે, તો ફક્ત આજના દિવસ પૂરતા જ 100 રૂપિયા ભાવ મિત્રો રહેલો છે, કારણ કે જેમ કન્ટેન્ટ વધતું જાય તો ભાવ પણ સ્વાભાવિક છે વધે. ઓકે, તો આજના દિવસ પૂરતા 100 રૂપિયા છે મિત્રો, તો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો. આવતીકાલથી 150 રૂપિયાની પ્રાઇસ થઈ જશે. ચાલો, ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો જવાબ આવશે મોરબી. નેક્સ્ટ, ધાંગધ્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ધાંગધ્રા, તો એ મિત્રો આવશે સુરેન્દ્રનગરમાં. ત્યારબાદ ચુડા તાલુકો. ઓકે, ચુડા તાલુકોની વાત કરીએ તો એ પણ સુરેન્દ્રનગરમાં આવેલો છે. પાટડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો પાટડી તાલુકો પણ આવશે સુરેન્દ્રનગરમાં. નેક્સ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી
પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર ₹2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્તરે કરવામાં આવ્યું? મિત્રો આમાં જવાબ આવે છે ટાંકી ખાતે. ઓકે, જે તે સમયે. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા 4 જિલ્લાની હદ સ્પર્શે છે? ઓકે, તો કયા 4 જિલ્લાની નીચેનામાંથી હદ સ્પર્શે છે એની વાત કરીએ મિત્રો, તો એમાં જવાબ આવશે બોટાદ, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગર. ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ. નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ કયા જિલ્લામાં આવેલું છે? ઓકે, ગોંડલ, જ્યાં નવલખા મહેલ પણ આવેલો છે, આવું ગોંડલ આવેલું છે રાજકોટ જિલ્લામાં. ઓકે, ગોંડલના રાજા હતા ભગવતસિંહજી, જેમને ભગવત ગોમંડલની પણ રચના કરાવી હતી. ચાલો, મુસ્લિમ બિરદારોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે દેલમાલ ખાતે. ઓકે, દેલમાલ ખાતે, પાટણ જિલ્લો. ચાલો, સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવશે પાટણ જિલ્લામાં. હારીજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? હારીજ તાલુકો આવે એ પણ પાટણમાં. નેક્સ્ટ, કાંકરેજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? કાંકરેજ. તો જવાબ આવશે મિત્રો બનાસકાંઠામાં. ઓકે, બનાસકાંઠામાં હાલમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાંથી બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો એટલે કે ગુજરાતનો 34મો જિલ્લો બનાવવામાં આવ્યો છે. એ જિલ્લો કયો છે? વાવ-થરાદ. કયો જિલ્લો? વાવ-થરાદ. ના, વાવ-થરાદનું વડું મથક કયું છે? તો કે ભાઈ થરાદ છે. ચાલો, મેરાયો લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે? મેરાયો નૃત્ય. તો મિત્રો જવાબ આવે છે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું આ નૃત્ય છે મેરાયો નૃત્ય. જ્યારે મેર નૃત્ય કયાનું છે? તો એ પોરબંદરના મેર લોકોનું છે. નેક્સ્ટ, લાખણી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ચાલો, એ આવશે બનાસકાંઠામાં. અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા. કુંભારિયા કયા જિલ્લામાં આવે? તો એ જવાબ આવે બનાસકાંઠા જિલ્લામાં. નેક્સ્ટ, રીંછ અભયારણ્ય જેસોર ક્યાં આવેલું છે? કે જેસોર રીંછ અભયારણ્ય. મિત્રો જેસોર રીંછ અભયારણ્ય આવશે બનાસકાંઠામાં. ગુજરાતમાં પોટેટો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? કે બટાટા સંશોધન કેન્દ્ર. તો એ આવેલું છે ડીસા ખાતે. ચાલો, પોશીના તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો પોશીના તાલુકો આવે સાબરકાંઠા જિલ્લામાં. વડાલી તાલુકો કયા જિલ્લામાં આવે? એ પણ આવે સાબરકાંઠામાં. નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડ બ્રહ્મા કયા જિલ્લામાં આવેલું છે? ખેડ બ્રહ્મા, જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખેડ બ્રહ્મા તાલુકો આવે સાબરકાંઠા જિલ્લામાં. નેક્સ્ટ, દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે? ભિલોડા આવશે અરવલ્લીમાં. આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવશે? ભાઈ દેવની મોરી ખાતે. ઓકે, અરવલ્લી જિલ્લો. આ હતા હાઈકોર્ટ ડ્રાઈવર માટે અગત્યના ગુજરાતી બુકોના MCQ ક્વેશ્ચન. PDF મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર ફોન કરી લેજો અથવા તો મેસેજ કરીને પણ આના વિશે જાણકારી વધારે પ્રાપ્ત કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.